અત્યારે આ યુગની અંદર 21મી સદીમાં જાગવાની જરૂર છે અને જે જાગ્યા એ જગતમાં જીત્યા અને પોતાએ 84માં ગયા. આમ તો બધા જાગેલા છે પણ સંસાર સુખો મોહનીમાં જાગી જોવે નહીં કોઈ. આ નાણો મોટારા લૂંટી લેશે ને તેની ભગવત છે નહીં કોઈ. કયું નાણું? આત્મધન રૂપી જે આપણી પાસે નાણું છે ને એ નાણું જયારે લૂંટવા વાળું લૂંટી જશે ને તેની કોઈ ભગવત નહીં. જે તમારે પાસે જે સાચી મૂડી છે એને મેળવી લો બાપ. એ જ સાચું ધન છે અને આ ધનની પ્રાપ્તિ કરવી હોય તો સંત મહાપુરુષ પાસે મળે છે, બીજે નહીં મળે. કારણ કે શાશ્વત સુખ આ જગતનું જે સુખ છે એ તો વિનાશી છે. આજે હોય તો આનંદ કરાવે અને ન હોય તો રડાવે. એટલે રામાયણની અંદર ગરુડજી જ્યારે ભગવાન શિવ પાસે શા માટે જાય છે એને એક સંશય હતો કે રામ બ્રહ્મ નથી અને બ્રહ્મ હોય તો નાગપાસથી બંધાય. વિચાર કરજો, શબ્દો પર ધ્યાન આપજો. રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યો અને રામ અને લક્ષ્મણને બંધન કર્યા અને એ રામ લક્ષ્મણને બંધન મુક્ત કરવા માટે ગરુડજીને બોલાવ્યા. કારણ કે ગરુડનો ખોરાક છે અને ગરુડજી આવે છે સર્પના ટુકડા કરી રામ લક્ષ્મણને બંધન મુક્ત કરે પણ પોતાને સંશય. કોને સંશય થયો? ગરુડજી. ગરુડજી ક્યાં રહો? 24 કલાક ભગવાનની પાસે રહેવા વાળો વ્યક્તિ એને આજે સંશય થયો અને આ સંશયનું સમાધાન કરવા માટે કૈલાસમાં ભગવાન શિવ પાસે રહે છે. ભગવાન શિવે વિચાર કર્યો ગરુડજી આવે છે પણ સંશય લઈને આવે છે. હું જવાબ આપીશ તો એના સંશયનું સમાધાન નહીં થાય. કારણ કે ગરુડજી સતી પક્ષી ખગ की भाषा खग હોય છે જાણે. તો ગરુડજીને ઉકાર खग की भाषा खग હોય તે જાણે. ઘાયલ की गति घायल હોય તે જાણે. मेरा की समस्या संभव હોય તે જાણે. ભોળાનાથે કીધું કે ગુરુજી અને હિમાલયની અંદર નીલગિરી પર્વત છે ત્યાં કાગભૂષણજી નામના સંત એક રહે છે. ત્યાં તમે જાઓ એટલે તમને એ વાત કરશે કે રામ બ્રહ્મ છે સામાન્ય માનવ. પણ સંત પાસે જાતા પહેલા માન સરોવરમાં સ્નાન કરીને પછી સંત પાસે જજો. સમજાય છે મારી વાત? જ્યાં સુધી તમે માન સરોવરમાં સ્નાન નહીં કર્યું હોય અને ડાયરેક્ટ સંત પાસે જશો ને તો સંતની વાત ઉપર ભરોસો નહીં આવે. એટલે ગરુડજી ત્યાં જાય છે. કાગભૂષણે વિચાર કર્યો ગરુડ છે એ પક્ષીનો રાજા છે ને રાજા આપણા આંગણે આવે તો એનું સન્માન કરવું. એટલે સામે દરવાજા સુધી જાય છે. ગરુડજીનું સન્માન કરી ઊંચા આસને ગરુડને બેસાડે છે અને પછી ગરુડજી પ્રશ્ન કરે અને કાગભૂષણે એનો જવાબ આપે. 7 પ્રશ્ન પૂછ્યા આવું રામાયણમાં લખ્યું છે. પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે ઉત્તમમાં ઉત્તમ દેહ કોનો?
આ 84 લાખ યોની છે, એમાં ઉત્તમમાં ઉત્તમ દેહ કોનો? તો કાગભૂષણજી ગરુડને કહે છે ઉત્તમમાં ઉત્તમ દેહ મનુષ્યનો. મનુષ્ય દેહ જેવો આ જગતમાં કોઈ ઉત્તમ દેહ નથી. કારણ કે મનુષ્ય દેહ જે આપણને મળ્યો ને, કારણ કે આપણે ભાગશાળી હશું. 84 લાખ યોનીમાં મનુષ્ય દેહ ઉત્તમ, અને એ આપણને મળ્યો. સ્વર્ગના દેવતાઓ મનુષ્ય દેહ લેવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, અને 84 ના જીવ મનુષ્યનો અવતાર લેવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, અને આપણને મળી ગયો છે. વિચાર કરજો, આપણને મળી ગયો ને. પણ કેટલા ભાગ્ય આપણા રામાયણમાં સ્વપાય આવે છે કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથિ ગાવા. આપણા કઈક મોટા ભાગ્ય છે તે આપણને માનવનો અવતાર મળ્યો. અને એમાં આ વિશ્વની અંદર 252 દેશ, એમાં કેટલા ભાગશાળી તે આપણે ભારત ભૂમિમાં જન્મ્યા છે. જે સંતો ઋષિ મુનિઓનો દેશ કહેવાય, ત્યાં આપણે જન્મ્યા છીએ. અને એમાંય કેટલા ભાગશાળી વળી ગુજરાતમાં જન્મ્યા છીએ. અને એમાંય કેટલા ભાગશાળી તે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં આપણે જન્મ્યા છીએ. અને એમાંય કેટલા ભાગશાળી વિચાર તો કરો. અને એમાં સદગુરુ મળે શું બાકી? આવા જે આપણા ભાગ્ય અને મનુષ્ય ઉત્તમમાં ઉત્તમ કે શું? તો કે મનુષ્યનો દેહ ઉત્તમમાં ઉત્તમ. બીજો પ્રશ્ન પૂછ્યો કે મોટામાં મોટું સુખ કયું? કાગભૂષણજી ગરુડને કહે છે સંત મિલન જેવું સુખ નહીં જગમાં. સંતોના શરણે જાઓ અને જે સુખ મળે છે ને, એવું સુખ આ જગતમાં ક્યાંય નથી. તો આ સુખ મેળવવા માટે કોક જ મહેનત કરે છે. આ શાશ્વત સુખ છે, અખંડ સુખ છે, અવિનાશી સુખ છે. એ જેને મેળવ્યું ને, એ બાપ નિયાલ થઈ ગયા હો. એ નિયાલ થઈ ગયા. હવે નિયાલની વાત આવે ને, તો કે હાલો ને આપણે જઈએ. ખરેખર નિયાલ થઈ ગયા હો આપણે. જો સદગુરુ ન મળ્યા હોત, સદગુરુ એ બાવડી ન પકડી હોત, તો આપણે ભવસાગરમાં બુડી અને મરી જાત, અને 84 ના સકરમાં જવું પડે. હવે વિચાર તો કરો, 84 લાખ કેટલા યુગ વિયા જાય ત્યારે એકવાર માનવ અવતાર મળે. તો હવે માનવી ઓહો. પણ વિચારો, એકાંતમાં બેસી અને સંતો કે વિચાર કરજો, મને માનવ દેહ શા માટે મળ્યો છે? મારું તારું કરવા માટે નહીં, માયા ભેગી કરવા માટે નહીં, રગડા ઝગડા કરવા માટે નહીં, ફક્ત મળ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે. અને એ આપણે કોલ અને કરાર કરીને આવ્યા છીએ. ભગવાનને આપણે કોલ દઈને આવ્યા છીએ. તારા હાથે બંધાણો, તારા હાથે સૂઠ, દાસ સવો કે સમજી જા પલમાં, નહીતર જુગ જુગ માથા કોઈઠ. આપણે જ કોલ અને કરાર કરીને આવ્યા છે. તથા તેદી બોલ્યો તો તું, હજાર વાતે ફરું નહીં હું, આ કર્યો કરાર ને સુકી ગયો હું, તથા તેદી બોલ્યો તો તું. કેદી બોલ્યા તા? માના ઉદરમાં. આપણે બોલ્યા છીએ કે નહીં બોલ્યા હોય? આ સંતોનો અનુભવ બોલે છે એટલે બોલ્યા દઈશું. સંત એની સાક્ષી આપે છે. સવારામ બાપાએ આ કકાની અંદર કીધું, તથા તેદી બોલ્યો તો તું, હજાર વાતે ફરું નહીં હું, આ કર્યો કરાર ને સુકી ગયો હું, તથા તેદી બોલ્યો તો તું. એટલે એ કોણ બોલ્યો તો?
કે હું બોલ્યો હતો, પણ હું કોણ એને ઓળખવા માટે સદગુરુના ચરણે આપણે જવું પડે છે કે તું કોણ. હે હરિશ્ચંદ્રના રાજમાં વિલોચન નામના એક સંત હતા. પાદર નાની એવી ઝૂંપડી અને સંત સમાગમ આલે. એમાં અયોધ્યાના સમ્રાટ રાત્રે નગર સંસા કરવા માટે નીકળ્યા અને ફરતા ફરતા જયારે ગામના પાદરે આવ્યા અને કઈક અવાજ સાંભળ્યો એટલે કાન માંડ્યા કે આ અવાજ કઈ દિશામાંથી આવે છે. એટલે ખબર પડી કે આ ઝૂંપડીમાંથી અવાજ આવે છે. ઝૂંપડીના દરવાજે જઈ અને કાન માંડ્યા અને હું શબ્દ સાંભળું. શબ્દ સાંભળવાથી તમને ખબર પડશે કે અહીંયા જ્ઞાની પુરુષો ભેગા થયા છે કે વિષય વાળા ભેગા થયા છે. એ વાત ઉપરથી આપણને ખાતરી થાય. એ મહારાજા હરિશ્ચંદ્રે કાન માંડ્યા, અંદર વાતો થતી અગમ નિગમની. આ હા હા, આ મારી જિંદગીમાં હરિશ્ચંદ્ર રાજા કે કોઈ દી આવા શબ્દ સાંભળ્યા નથી અને સાંભળવા જેવા છે. લાય દરવાજો ખખડાવું. અને હરિશ્ચંદ્રે દરવાજો ખખડાયો. ટક ટક અવાજ થયો. અંદરથી ભાઈ બોલ્યા, કોણ છે? કોણ? હરિશ્ચંદ્ર બહાર ઉભા હતા. કે હું સૌ, દરવાજો ખોલો. દરવાજો ન ઉઘડ્યો. થોડીક વાર લાગી, પછી ફરીથી ટકોરો માર્યો અને અંદર ભાઈ હતા એને કીધું, કોણ? હરિશ્ચંદ્ર કે દરવાજો ખોલો. પણ કોણ? તો કે તું. દરવાજો ન ઉઘડ્યો. થોડીક વાર લાગી અને ત્રીજી વાર જયારે હરિશ્ચંદ્ર રાજાએ ટકોરો માર્યો અને અંદરથી માણસ બોલ્યો, કોણ? હરિશ્ચંદ્ર થઈ ગયા મૌન. દરવાજો ઉઘડી ગયો. પહેલા ટકોરામાં હું, બીજા ટકોરામાં તું અને ત્રીજા ટકોરામાં હરિશ્ચંદ્ર મૌન થયા ને ત્યાં દરવાજો ખુલી ગયો. કેમ કે હું ગયો અને તું ગયો, પછી અનિવચની રહ્યો. આ જે અનિવચની છે, જે વાણીમાં આવતો નથી, આ આંખથી દેખાતો નથી, એને ઓળખવા માટે આપણે સદગુરુના ચરણે જવું પડે છે. હવે પૂજનની તૈયારી થઈ ગઈ છે. બોલો સદગુરુ મહારાજ કી. चौद लोक पूजाय देव विरंची शारदा सतगुरु तड़ाज सुधाय पूजा गुरु की कीजिए सब पूजा ते ही मान जीनी जलती से नहीं सींचे गुरु गोविंद दोनों खड़े अन शब्द मारिए समाय मिले तो दंडवत बंदगी नहीं कर तुम्ही लड़वार मैं जानू हरि दूर है हरि है हृदय की मान आदि प्राति कपट की साथ गुरु बिन ज्ञान नो पूजे गुरु बिन मिले नहीं भेद गुरु बिन संशय नो मटे भले तो चार गुरु हमारा कारुणी और मुझ पर कीधी में मोरो सायो मरम तो उतर गया जब से
ये तन विष की वेलड़ी अन सतगुरु अमृत खान शीश देता जो सतगुरु મળે तो भी सत्ता जान आशा गुरुदेव की दूजी आशा निराश पानी में गर्मी का क्यों मरे प्यार आशा गुरुदेव की जो जाके चरणे गए ताको ताकी लाज जो जाके चरणे गए ताको ताकी लाज उल्टी नींद जल चढ़े गयो जात गजरा गयो जात गजरा ये तन का सा कुंभ है और लिया मेरे के साथ ये तन का सा कुंभ है लिया मेरे के साथ तब काला और फूटी गया कछुए न मेरा मुझ में कुछ नहीं जो कछु है तो तेरा मेरा मुझ में कुछ नहीं जो कछु है तो तेरा आ तेरा तुझको सौंप कर क्या लगेगा मेरा तेरा तुझको सौंप कर क्या लगेगा मेरा एक शब्द गुरुदेव का आका अनंत विचार सत्य मुनि जन पंडिता जिन वेद न आदि पार एक वृत्त की मेलड़ी एक शब्द दो कान है एक नजर दो आँख गुरु ने गोविंद दोनों एक ही है जान के तू जान गुरु ने गोविंद दोनों एक है तू जान सके तो जान कबीरा मन पंखी गया अनहुड चला वैकुंठ तो खाली पड़ा फिर बैठा संतन के पास बोलो सदगुरु महाराज की जय बोलो सत महाराज की जय बोलो सदगुरु महाराज की जय बोलो सदगुरु महाराज की जय सतगुरु महाराज की जय चलती चकिया देख के मेरे नैनों में आया रोज चलती चकिया देख के मेरे नैनों में आया रोज दो बाटन के बीच में साबित रहा कोई दो पाटन के बीच में साबित रहा कोई तीन गुण की बादली और बरस रहा अंगार उठ दौड़ कबीरा आजादी लियो संसार उठ दौड़ कबीरा ये दादी रहो संसार सुखी हो सब संसार आवे पीवे चुवे सुखी हो सब संसार आवे पीवे नहीं चुवे
दुखी हो दास कबीर जब जागे तब रोवे दुखी हो दास कबीर जब जागे तब रोवे साहेब के घर की मैंने खूब की तपार साहेब के घर की मैंने खूब की तपार अज्ञानी से वो दूर है और ज्ञानी जन के पास मेरा मुझ में कुछ नहीं जो कुछ है तो प्रभु तेरा मेरा मुझ में कुछ नहीं जो कुछ है तो प्रभु तेरा हाँ तेरा तुझको तो क्या लगेगा मेरा तेरा तुझको तो क्या लगेगा मेरा कबीर कुआ एक है पनिहारी अनेक बर्तन सबके न्यारे भये पानी सब कबीर ने माए कबीरा जन्मा और कबहू न पाया सुख कबीर ने माए कबीरा जन्मा कबहू न पाया सुख डाले डाले में प्रभु नहीं पाने पाने दो डाले डाले में प्रभु नहीं पाने पाने दो नाथ तुम जानत हो सब घटकी नाथ तुम जानत हो सब घटकी और मेरा भक्ति करे भगत की साहेब से सब कुछ होत है बंदे से कछु नहीं साहेब से सब कुछ होत है बंदे से कछु नहीं साहेब राय को मेरो करे अन मेरो राय की माय मेरो राय की माय करोड़ मन भक्ति करे इनके वाय नहीं का करोड़ मन भक्ति करे इनके वाय नहीं का जगमा जीवन तो हवे नक करे नु आवेगा जगमा जीवन तो हवे नक करे नु आवेगा बोले बीजो नहीं छे परमेश्वर पोते अज्ञानी नर आंधळो पळगो जईने रोते साचું નામ સાહેબનું જૂઠું નથી જરાય સાચું નામ સાહેબનું જૂઠું નથી જરાય ઈ નામને ભજી ગયો તો ભાગ્ય બાર અમતાય ઈ નામને ભજી ગયો તો ભારે કામ થાય ભાણ કહે ભટકી સુમા મથીલે મનની માય સમજાય તો સોહી રહે પછી કરવું પડે નહીં કાય કરવું પડે નહીં કાય વણ અક્ષર થયો અને વણલીમાંથી થયેલી જીવનને ગુરુ ભીમ ભેટ્યા ત્યારે રાજમાંથી થયો જેને કાયા નહીં જેને રાધા કીધી અને આત્માને કીધો કાન જેને કાયા ને રાધા કીધી નહીં આત્માને કીધો કાન આ ભૂલી ગયો દેહ નું ભાન તે દીવાનો બની ગયો દાખલો દીવાનો બની ગયો દાખલો સુની વાત અંધાવાને देखी कहे तो काज सुनी बात अंधावाने देखी कहे तो काज आ देखी सुनी दोनों बजे ताकि करो बधाई ताकि करो बधाई उत्पत्ति पर ले दोनों नोता उत्पत्ति पर ले दोनों नोता नता धरती नहीं प्रथम कीर्तार होता
धरती हंगी ना नीर उत्पत्ति पर ले दोनों रोता सबकी कहे कबीर उत्पत्ति पर ले दोनों रोता सबकी कहे कबीर पानी की बेदास नहीं नहीं स्वाता के शरीर पानी की बेदास नहीं स्वाता के शरीर पांच तत्व से पार रहे वहाँ का नाम कबीर वहाँ का नाम कबीर सर्व बाबा कक्कानी अंदर सर्व बाबा कक्का कांઈક કરી લ્યો વિચાર હું મારું તું હૃદયે ઠીકાણ કક્કા કાંઈક કરી લ્યો વિચાર હું મારું તું હૃદયે ઠીકાણ ક્યાં નહોતો અને ક્યાં તારો વાત કક્કા કાંઈક કરી લ્યો વિચાર કથા ખેલ થલકનો ખોટો રાત દિવસ ને દીધી દોટો खखा खेल फलक नो फोटो रात दिवस ने दीधी दोटो अंतर माटी ते कायडो नहीं कूड़ कपट नो गोटो खखा खेल फलक नो फोटो गगा गम विना नो भटकियो अन नरक खाण ने खाडे जईने तू अटकियो गगा गम विना नो भटकियो અને નરક ખાઈને ખાધે જઈને તું અટક્યો ખબર હતી છતાંનો છટક્યો ગગા ગમ વિનાનો તું ભટક્યો ગગા ઘર તેરા તપાસ ક્યાંનો તું અને ક્યાં તેરા વાસ ગગા ઘર તેરા તપાસ ક્યાંનો તું અને ક્યાં તારો વાસ પ્રેમ તંતનો કરી પ્રકાશ गगा घर तेरा तपास चता चेत तू चेतन थई सर्वे गुण संपन्न थई चचा तू चेत चेतन थई सर्वे गुण संपन्न थई तन मन धन सतगुरु ने दई चता तू चेत चेतन थई आखो कक्को छे ई आपणे आपणी बाजू लई जवा माटे सवा बाबा વાત કરશે કાકા કઈક કરી લે વિચાર હું મારું તું હૃદયથી કાઢ તું ક્યાંનો અને ક્યાં તારો વાસ હવે આ બે શબ્દ આપણે વિચારવા પડે ભાઈ તમે ક્યાંના છો ખરેખર તો અને આમાં તમારો વાસ ક્યાં તું ક્યાંનો અને ક્યાં તારો વાસ આપણે આપણો આ પંચ મહાભૂતના શરીરની અંદર જાજે ભાગે આપણે માની લેવામાં વધારે સમજ્યા છે પણ ખરેખર બહુ સદગુરુ પાસે જઈ અને બહુ ઝીણી નજરે આપણે આપણને જાણવા જોઈએ કે આ શરીરની અંદર મારો વાસ ક્યાં છે આ શરીર નતું તો હું ક્યાં હતો આ શરીર છે તો હું ક્યાં છું અને આ શરીર નહીં હોય ત્યારે મારી હાજરી કેવી રીતના આ દુનિયામાં હવે ગુરુ પાસે જઈને પહેલા તો આપણે ગુરુને પૂછવું જોઈએ અથવા તો એ ધારા વહેતી હોય ત્યારે આપણે આપણું મનરૂપી પાત્ર અહીંયા મૂકી અને આ શરીરની અંદર આપણે આપણને નક્કી કરી લેવા જોઈએ આપણા સંતો ઘણું બોલ્યા કે હનુમાન का आसरा छोड़ी दे उलट घर देख ले अपना जो सत्संग धारा समझाતું હોય તો કઈ વાંધો નથી પણ ક્યાંય અટકામણ આવે તો સદગુરુને કોઈ સંતો પાસે જઈ અને પૂછી લેવું જોઈએ હનુમાને કારણ કે આખી જિંદગી હનુમાન ઉપર ક્યાં સુધી જીવશો હનુમાન કા આસરા છોડી દે ધર્મ જો ભૌતિક જગતની અંદર આપણે બધા હનુમાન ઉપર હાલતા હતા હવે આપણે ધર્મના માર્ગ ઉપર આવ્યા અને એમાંય આ મનુષ્ય જીવન એટલે છેલ્લો અવસર તમારો કોઈ અહીંથી પાછા ગયા કોઈ સમાચાર લઈને આવ્યા નથી કે કેમ છે ભાઈ हनुमान का आसरा छोड़ी दे उलट घर देख ले अपना
आप में आपको ताकीद કરી લે તો જાપ કિસી કા જપ ના. આ શરીરની અંદર તું તને નક્કી કરી લે, હે ભાઈ, એ જીવ તું તને નક્કી કરી લે. અને જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આનંદ ન આવે કોઈ દિવસ. હવે ભક્તિ તો બધાય આપણે કરી રહ્યા છીએ. એમ કીધું, બિના સમજે સતનામ જપે वो है रैन का सपना, प्रगट दीदार देखा अपना तो जाप किसी का जपना. જેને પ્રગટ દીદાર જેને પોતાના થઈ ગયા ભાઈ, એક ભજન સાહેબ કબીરનું છે. ભલા હુઆ મેરી માલા ટૂટી, ભલા હુઆ મેરી માલા ટૂટી, राम सुमिरन की बला छूटी. भला हुआ मेरी माला टूटी, राम सुमिरन की बला छूटी. भला हुआ मेरी मटकी फूटी, पनिया भरन की बला छूटी. भला हुआ मेरी माला टूटी, नाम सुमिर. એનું શું કામ? નામ સુમિરન વગર નો હાલે. પણ જેને પોતાના પ્રીતમ, પોતાના ધણીના જેને દેહ દીધા છે, સ્ત્રી છે, દીકરી નાની હોય, ઉપવાસ રે, પછી જયા પાર્વતીના વ્રત કરે, બધું કરે, એના ધણીના નામના પૂજા અર્થ ઉપર, પણ ઈ મળી જાય પછી, હે ભાઈ, બ્રહ્માનંદનું એક ભજન છે, પૂરણ પ્રેમ લગા દિલ મેં, સબ નીમ કા બંધન ટૂટ ગયા. पूर्ण प्रेम लगा दिल में, सब नीम का बंधन टूट गया. कोई पंडित लोग बतावत है, समझावत है जग रीतन को. कोई पंडित लोग बतावत है, समझावत है जग रीतन को. प्रीतम से दृढ़ प्रीत भई, सब रीत का बंधन टूट गया. प्रीतम से दृढ़ प्रीत भई, सब રીત કા બંધન તૂટ ગયા. કારણ કે જે આનંદ તમારે લેવો છે, જે પરમાત્માના ઘરનો આનંદ લેવો છે, પણ જ્યાં સુધી તમે પ્રીતમને મળ્યા નહીં, પરમાત્માને મળ્યા નથી, આનંદ કેમ તમે મળો ભાઈ? આપણા મહાપુરુષો કે છે, વાણી તો પાણી ભરે ચારો વેદ, મજૂર કરણી તો ગારો કરે ને રેણી કા. વાણી તો ઈ ઘરનું પાણી ભરે છે ભાઈ, વાણી તો ઈ ઘરનું પાણી ભરે છે ભાઈ. પ્રત્યક્ષ દેહની અંદર, પ્રત્યક્ષ દેહને મંદિર કહેવાય, પ્રત્યક્ષ દેહને મસ્જિદ કહેવાય. એ દેહ દેવળની અંદર આત્મરૂપી જ્યોત હરેક દેહની અંદર છે. પરમાત્માએ આ દેહ દેવળને નથી સમજી શક્યા એટલે મંદિરો બનાવવામાં આવ્યા, અને ઈ પણ બરોબર છે એની જગ્યાએ. ઈ મંદિરની અંદર એક દીવો છે, એમાં દેહ, મંદિરની અંદર આત્મરૂપી જ્યોત છે, અને ઈ જ્યોતના પ્રકાશે તમે ઈ જ્યોત છે ઈ જ દેખે છે આંખું વડે, કાન વડે ઈ જ્યોત જ સાંભળે છે. આખા મંદિરની અંદર રોમે રોમે ઈ જ્યોત બિરાજમાન છે. જીવણ બાપા ઈ જ્યોતને એવું કીધું, હે રોમે રોમે રામ રમતા વિરાજે, નક્ષિક પ્રગટા નૂર પ્યાલો ને પીધેલ છે ભરપૂર. પ્યાલો ને પીધેલ છે ભરપૂર. આ નુરત સુરત ની ક્યાંક ફેરાઈ જાય, આ સુરતા, આ નુરતા ક્યાંક નુરત સુરત નિશાન ફેરાણી, બાજત ગગન में चूर, રોમે રોમે રામ રમતા બિરાજે, નક્ષિક પ્રગા. પરમાત્મા છે એ તમારા નક્ષિક છે, પણ જાણી લેવાનું પેલું કદમ, પેલું પગથિયું જાણી લેવાનું, માનવા હું છોડી ગયો. કારણ કે માનવાનું છોડશો તો જ તમે જાણવા પર તત્પર રહેશો ભાઈ. એટલે સવા બાપાનો કોકો ખખા ખેલ ખલકનો ખોટો, આ સંસારનો ખેલ છે. અને જેને જેને આત્માને જાણ્યો, કૃષ્ણ ભગવાન ભાગવત ગીતાની અંદર એમ કે છે કે હે અર્જુન, આ સંસાર છે એ મારી લીલા છે. શું કે છે આને? સંસારને લીલા કીધી છે. સંસારને પરમાત્મા એને શત્રુંજનો ખેલ કીધો છે. એક બીજા ભજનની અંદર બ્રહ્માનંદે પરમાત્માને ઊંચો ખેલાડી કીધો છે, સંસારને ખેલ કીધો છે, એને કામિલ કીધી વાણીમાં. અને ઈ રચના એની છે
આ કાચી માટીના પૂતળા બનાવ્યા. હમણાં ભાઈ ભજન બોલતા હતા સંજયભાઈ, કાચી રે માટીના પૂતળા બનાવીને રંગ તો લગાયા ઘેરા ઘેરા. ભાઈ એમ આ દીવાની અંદર તેલ છે ત્યાં સુધી સંસારનો ખેલ છે, અને તેલ ખતમ એનો ખેલ ખતમ. ભાઈ શરીરની અંદર શક્તિરૂપી તેલ છે ત્યાં સુધી ખેલ છે, અને તેલ ખતમ તો શરીરનો ખેલ ખતમ. ભાઈ પણ આવી રીતના માટે આનંદ માણવો હોય તો સદગુરુ ચરણની અંદર સંતોના સાનિધ્યમાં બેસી અને કાયમની માટે આનંદ કરવો. એટલે એમ કીધું ખખા ખેલ ખલક નો ખોટો, કારણ કે કાયમ નથી રહેતો ને. રાત દિવસ તે દીધી ડોટો, અને અંતરમાંથી કાઢ્યો નહીં કૂડ કપટનો ગોટો. ખખા ખેલ ખલક નો ખોટો. 84 લાખ યોની શાસ્ત્રોમાં લખાણી છે, અને તમે બધે માની લીધું છે કે આ જીવને 84 લાખ યોની અંદર જન્મ લેવો પડે, અને 4 ખાણીના 4 જીવ છે, એમ એક એક ખાણી અંદર 21 લાખ વખત જન્મ લેવો પડે. પાણીના જીવો, પૃથ્વીના જીવો, આકાશના જીવો, પાતાળના જીવો, જળચર, નભચર, ભૂચર. પણ એમાં મને કઈ ખબર નથી 84 લાખ યોનીમાં. મને એટલી ખબર છે કે આ મનુષ્ય જીવનમાં જો તમારે ભટકવું ન હોય તો ગુરુ પાસે બેસી જજો. ગુરુ વગરનો આ યોનીમાં જીવ દોડે છે, મને ખબર છે, મારો અનુભવ છે. અને ગુરુ મળી ગયું ત્યાં એની 84 લાખ યોની પૂરી થઈ ગઈ. ગુરુનું ચરણું મળી ગયું ત્યાં એની 84 લાખ યોનીના ધોળા ગુરુના ચરણે પૂરા. મેં 84 લાખ યોનીની મને ખબર નથી, પણ મને અહીંયા ખબર છે કે ગુરુ વગરનો જીવ આ યોનીમાં દોડા દોડી કરે છે. આ યોનીમાં ગુરુ વગર આ જીવને શાંતિ નથી મળતી, મને ખબર છે, એ મારો અનુભવ છે. અને જયારે ગુરુનું સાનિધ્ય, સંતનું સાનિધ્ય મળી જાય, સાધુનું સાનિધ્ય મળી જાય, એટલે એ જીવ કોઈ ગરમીથી રજળતો માણસ હોય એને એસીમાં બેહાડ શાંતિથી બેસી જાય, એમ શાંતિથી ગુરુ પાસે બેસી જાય. પછી ગુરુ પાસે તમે જયારે જાઓ, ગુરુ એક એવી નદી છે કે શું કરવાનું, એની અંદર ઉતરી જવાનું. એ નદી વહેતી હોય એમાં કઈ કરવાનું નહીં. એ નદી તમને જ્યાં લઈ જાય, થોડી વાર તમારે તમારા શરીરને મૂકી દેવાનું છે, રિલેક્સ હાવ છોડી દેવાનું છે. એ નદી જ્યાં તમને લઈ જાય 2 કલાક 3 કલાક જાઓ. ભાઈ સદગુરુ દરિયા પ્રેમ કા વસમી ઉનકી ધાર. સંસારમાં ડૂબવું સહેલું છે ભાઈ, સંસારની વાતો સહેલી છે, પણ સદગુરુ નદીમાં ઉતરવું અઘરું છે. સદગુરુ દરિયા પ્રેમ કા વસમી ઉનકી ધાર. જો ઉતરાશો ડૂબ ગયા, જો ડૂબાશો પહોંચા પેલે પાર. જે ઉતરા એ ડૂબી ગયા, અને જે ડૂબ્યા છે ને એ જ પહોંચ્યા છે પેલે પાર. પણ એમાંય જો તમને કહું, એ સદગુરુ નદીની અંદર જો તમે કઈ ખાવા માટે કઈ મીઠા, ભાઈ જો જાતિના કઈ ખાવા માટે મીઠા, અમીર ગરીબ ખાવા માટે મીઠા, તો ગયા કામથી. ભાઈ કઈ ખાવા માટે જો મીઠા, જો એમાં તમે ડૂબકી મારીને જો ડોકું બહાર કાઢ્યું તો તમે ડૂબ્યા. જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ નહીં. ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ અને કુળ કોઈ. જાત વરણ કુળ કોઈ કર જીવત મુવાન કોઈ. દ્રશ્ય में આવે નહીં અદ્રશ્ય વસ્તુ હે સોઈ. દ્રશ્યમાં નો આવે ભાઈ, એ દ્રશ્યમાં નથી. આ શરીર છે એ દ્રશ્ય છે, પણ શરીરની અંદર જે દેખી રહ્યો છે એ અદ્રશ્ય તત્વ છે. ભાઈ કુળ મર્યાદા કોઈ કે કોઈ ઘરે સદગુરુ નો સાર. કુળ મર્યાદા કોઈ કર કોઈ ઘરે સદગુરુ નો સાર. ભવસાગરની વાટ માં કબહુ ન લોપે કાળ. સવા બાપા કે ભવસાગરની વાટ માં કોઈ કાળ લોપે નહીં. ગુરુ ગંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ. શિષ્ય હોય જો સુલક્ષણા તો કરે ગુરુની. ગુરુ ગંગા, ગંદા નહીં, ગુરુ ગંગા. કારણ કે ગંગા 68 તીર્થ ની ઉપમા આપી છે. આ ભજન ની અંદર મીરાબાઈ કે છે ભાઈ 68 તીર્થ ગુરુજીના ચરણે હરી. 68 તીર્થ ગુરુજીના ચરણે હરી. કોટી રે કાશી ને કોટી ગંગા. કોટી રે કાશી ને કોટી ગંગા. હે સાહેલી અમને ભાગ્ય રે મળ્યો. કોઈ સાધુ રે પુરુષ નો સંગ અમને
સાચા રે પુરુષનો સંગ નિંદા નારે કરનારા નરકે રે જાશે અને થાશે ઈ તો આંધળાને અપંગ એ નિંદા નારે કરનારા નરકે રે જાશે અને થાશે ઈ તો આંધળાને. આટલી ખાલી કડી આટલી જ કહી છે. આમાં બધાય સમજી જવાનું, બેનો ને ભાઈઓ ને બધાને સમજી જવાનું. અને ખાસ તમને એક વસ્તુ કહું, તમે સત્સંગ વખતે તો તમે બધા સત્સંગમાં તરબોળ થઈ જાવ છો, પણ અહીંયા 2-4 કલાક સત્સંગ કરી લ્યો, તમે સમજો. પછી બાકીના કલાકોમાં તમે સંસારી જીવનમાં શું જીવો છો એની ઉપર બધે જરાક નજર રાખવાની. સત્સંગ ખાલી કરવા પૂરતો કરી લીધો, ભગવાનજી મહારાજના દ્વાર ઉપર આવ્યા અને 2-4 કલાક આપણે સત્સંગ કરી, હારી હારી વાતો સાંભળી, હારી વાતો કરી, પછી તમે તમારું ભૌતિક જગતમાં શું જીવો છો. ખરેખર અહીંયા સત્સંગ ને ભજન લઈ જવાની જરૂર છે. ત્યારે તમારું જીવન છે ને સફળ થાય. ત્યારે તમારી વાણી બીજા વાત કરતા હોય ત્યારે એમાં ભક્તિ, એમાં નીતિ, એમાં ધર્મ કેટલો છે. તમારી આંખમાં ધર્મ કેટલો છે, તમારી વાતમાં ધર્મ કેટલો છે, તમારા વિચારમાં ધર્મ કેટલો, તમારા કાનમાં ધર્મ કેટલો છે. ખરેખર તો આ ઇન્દ્રિયોને જે જીવણ બાપા એના ભજનમાં બોલ્યા છે, ભાઈ ગુરુજીને મળવા રે આલો સખી સોનમાં, ગુરુજીને મળવા રે આલો સખી સોનમાં, અને સર્વે સાહેલી એજ તેરી લેજો ભગવો જોને દેખ રે, મારા સાયાજીને કેજો રે આટલી મારી નીંદ. આપણે ભગવો ભેખ કેને પહેરાવો? ઇન્દ્રિયોને પહેરાવો. ખોટું જોતું હોય તો સાચું જોતો, ખોટું બોલો સાચું બોલો, ખોટું સાંભળતા હોય સાચું. એ તમારા પરિવર્તન. તમે બદલશો તો સમજો તમારી દુનિયા બદલી ગઈ છે. દુનિયાને નથી બદલવાની, તમારે બદલવાનું છે. ભાઈ તમારી આંખો ખોલી હશે તો દુનિયા દેખાય, આંખો બંધ હશે તો તમને દુનિયા નહીં દેખાય. એટલે સવા બાબા એમાં કે છે, ખખા આ ખેલ ખલક નો ખોટો, રાત દિવસ તે બહાર દીધી ડોટો, કાઢો ને કુળ કપટ નો ગોટો. ખખા ખેલ ખલક નો ખોટો. ઠીક છે, સંસાર છે એ બરોબર છે, કારણ કે પ્રકૃતિ છે, પ્રકૃતિની વિરુદ્ધમાં જીવાય નહીં. જો પરમાત્મા સ્ત્રી અને પુરુષનો સર્જનહાર પરમાત્મા છે તો ઇન્દ્રિયો પણ એને બનાવી છે. સ્ત્રી પુરુષના મિલનથી બાળકનો જન્મ થાય, એ રચના પણ પરમાત્માની જ છે. એટલે પરમાત્માની રચનાથી વિરુદ્ધ ન જીવી શકાય કોઈ દિવસ. પ્રકૃતિને અનુલક્ષી જીવી શકાય, પ્રકૃતિમય બની જીવાય હંમેશા માટે. ભાઈ ગગા ગમ વિનાનો ભટક્યો અને નરક ખાણે ખાડે છે ને તું અટક્યો. માં જય ગુરુ મળી જય ગુરુ બોલ સદગુરુ મહારાજ. જય ગુરુ જય ગુરુ મારી જય ગુરુ માં, જય ગુરુ મારી માં, જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજ ગગા ગમ વિનાનો ભટક્યો, નરક ખાણે ખાડે છે ને અટક્યો, ખબર હતી છતાંનો છટક્યો. ગગા ગમ વિનાનો ભટક. હવે તમને અહીંયા નરક ખાણની વાત આવી એટલે તમને નરક અને સ્વર્ગ વિશેની વ્યાખ્યા કરી દઉં. આખી જિંદગી તમે માયના છો. તમે કોકનું કીધું સાંભળ્યું છે કે ઉપર સ્વર્ગ છે, એ તમે માયનું જ છે, સાંભળ્યું સાંભળો. વાયા 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 આદિ લગી આપણે સાંભળ્યું છે કે ઉપર 84 છે. હમણાં જે આપણે વાત કરી કે કબીરા મન પંખી ભયા, ઉડ ચલા આકાશ, વૈકુંઠ તો ખાલી પડા ફિર બેઠા સંતન કે પાસ. વૈકુંઠમાં કાંઈ નથી ભાઈ. અને સુનીતા વિલિયમ 6 મહિના ત્યાં જ છે, એ કઈ ભગવાનનો ભેટો થયો. ભગવાન છે, ગુરુના ચરણે ભગવાનનો જન્મ થાય. ભાઈ ભગવાનોનો જન્મ ગુરુના ચરણે થાય. જનની જણતો ગુણવાન જણજે, મત જણજે ધનવાન. જનની જણતો ગુણવાન જણજે, મત જણજે ધનવાન. એક ગુણવાનની ચોખવટ ઉપર 1000 કડા ધનવાન. 56 કરોડ રૂપિયાનો માલિક ધની ધરમદાસ સાહેબ કબીર છે, ગુણવાનના ચરણે આવવું પડે.
મેવાડની મહારાણી છે ધનવાન છે, રોહિદાસ બાપા છે ગુણવાન છે. તો ધનવાનોને ગુણવાનની ચોખટ ઉપર આવવું પડ્યું છે ભાઈ. આમાં અનંત દાખલાઓ છે. કૃષ્ણ ભગવાન છે એ ધનવાન છે, એના ગુરુ દુર્વાસા મુનિ છે એ ગુણવાન છે. આ નહીં તો બધા તમે ભજન સાંભળ્યા છે ને પેલવાના ભાઈ, ગોવિંદથી ગુરુ અધિક છે. તો આપણે વારંવાર સત્સંગમાં વાત થઈ છે ને, કૃષ્ણ ભગવાને જે એની ગાડી ખેંચી છે એટલે કૃષ્ણ ભગવાનને પણ ધન્ય છે. અને એને બધા શું કામ ભગવાન કે છે, એના કંઈક દાખલાઓ છે ભાઈ. કાયમ મેં મારી દેશી ભાષામાં કીધું છે કે ઊંચી પરીક્ષા, ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો ઊંચી પરીક્ષાઓ પાસ કરવી પડે. ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો ઊંચી પરીક્ષાઓ પાસ કરવી પડે. કૃષ્ણ ભગવાને જે પરીક્ષા દીધી છે, રામે રામાપીરે જે પરીક્ષા દીધી છે, કબીરે રોહિદાસે મીરાએ આજે દઈ શકે એમ ના નથી પાડતા, પણ બહુ દુર્લભ છે ભાઈ. સદગુરુના ચરણની અંદર એના કાયદામાં એની રીત રસમમાં રહેવું ને અઘરું છે. એક સ્ત્રી પોતાના પુરુષના રીત રસમમાં રહે છે ને, એમ સદગુરુનો કાયદો એટલી મોટો છે ભાઈ. એથી મોટો કાયદો સદગુરુનો છે ભાઈ. એનો પેડો બોલ ઝીલે અને ગુરુને સેવતા એનું ગુરુ સ્વરૂપ બને છે. સમજ્યા? એટલે સ્વર્ગ અને નરકની વાત તમને કરી દો. એક રાજા એક ફકીરને પૂછે છે, એક સાધુને પૂછે છે કે મારે જિંદગીના 70 વર્ષ થઈ ગયા, હવે મારી પાસે શરીરની ઉંમર બહુ થોડી છે, મારી પાસે શરીરનો જાજુ સોમી નથી. મેં આખી જિંદગી સાંભળ્યું છે કે સ્વર્ગ કેને કહેવાય અને નરક કેને કે આ બધાય સાંભળજો, તમને સ્વર્ગ અને નરક બે મળી જાય. એટલે સાધુ મહારાજ છે એ રાજાને એમ કે છે, રાજન તમારું મોઢું કોઈ દી હરીસામ જોયું છે? સ્વર્ગ નરકની વાત કરો છો તો પેલા હરીસામ હરખું મોઢું તો તમારું જોઈ આવો, પછી સ્વર્ગની વાત કરજો. હવે રાજાનો મગજ ગયો પીતો ગયો. કારણ 70 વર્ષમાં કોઈ એમ નથી કે મોઢું હરીસામાં જોયું છે. અને રાજા લાલ ગોળ હરીસો થઈ ગયો, મોઢું થઈ ગયું અને મેનમાંથી તલવાર ફાટ બહાર કાઢી. બહાર કાઢીને ત્યારે સાધુએ કીધું આ રહ્યો ઈ નરક, આ રહ્યો તમારો પડ્યું. એટલે રાજાને ઠેકાણ આવી ગયું મગજ. ક્રોધ આવે ને તમારી ઉપર, ઈ જ કળિયુગ છે, ઈ નરક છે. ઈજી સમય એને ઈ સમજણમાં આવી ગયું. ઈજી સમય તલવાર મેનમાં નાખી અને સાધુના ચરણમાં મસ્તક નમાવી દીધું. આ તમારો સતયુગ અને આ તમારું સ્વર્ગ. અરે સ્વર્ગ સત્સંગ, ભજન, ભાઈચારો, બંધુતા, પ્રેમ, એકતા, આ સ્વર્ગ. નફરત, મારામારી, ઈર્ખા, અદેખાય, લૂંચાય, લબાડાય, નિંદા, ખોદણી, આ નરક. સ્વર્ગ અને નરક છે એ તમારી ભીતરની ભાવ દિશા પર આધારિત. તમે કઈ દિશામાં જીવો છો, તમે તમારો દિવસ શાંતિથી ગુજરો, પ્રેમથી ગુજરો, ભાઈચારાથી, ગુરુ ચરણમાં સંતના આદેશ નીચે જીવા દિવસ, તો સમજો આજનો દિવસ તમારો સ્વર્ગની અંદર છે. પણ ઝઘડા, બળતરા, માથાકૂટ તો સમજો એ નરક. સ્વર્ગ અને નરક ક્યાંય છે નહીં. સતયુગ અને કલિયુગ એ તમારી ભાવ દિશા પર આધારિત છે. તમે કઈ સ્થિતિમાં જીવો છો ભાઈ. આવી રીતે જીવતા હોય માથાકૂટ તો સમજો કળિયુગમાં જીવો છો. સતયુગમાં આવવું હોય તો દરવાજા ખુલ્લા છે. સદગુરુના દ્વાર હંમેશાની માટે ખુલ્લા છે. એથી કદાચ તમને સદગુરુ દેહ દીદારે કદાચ તમને ન મળે ભાઈ. સંતોએ આવા પ્રશ્ન પૂછ્યા છે. કોઈ સંતે પૂછ્યું કે તમારું સ્થૂળ શરીર ન હોય મારે તમને મળવું હોય તો ક્યાં તમને મળવું? ઓશો રજનીશને પૂછ્યું છે. ઓશો રજનીશને પૂછવામાં આવ્યું કે તમારું સ્થૂળ શરીર ન હોય અને મારે તમને મળવું હોય, કોઈ શિષ્ય અથવા પોતાના ગુરુને પૂછે ત્યારે તત્વમસી ખોજી પુરુષ ઓશો રજનીશ જેવા પુરુષ એમ કે મારું સ્થૂળ શરીર ન હોય અને તમારે મને મળવું હોય તો મને પવનમાં મળી લેજો, મારી પવનમાં કાયમ હાજરી છે. મને મળવું હોય તો પૃથ્વીમાં મારી હાજરી છે, પવનમાં મારી હાજરી છે, વાયુમાં મારી હાજરી છે, ચંદ્ર સૂર્યમાં મારી હાજરી છે, અગ્નિમાં મારી હાજરી, પાંચે પાંચ તત્વોમાં મારી કાયમ હાજરી છે. જો મને મળવું હોય તો કાયમ મને મળી દઉં આમાં છું. એટલે ઈ વાત પૂરી થાય તો આગળ વાત કરે કે ભાઈ અમે તો દેહ દીદાર દર્શનના પ્યાસી છે. આમાં આત્મા તો સબર કર્યો કે ભેગો થતો ભાઈ. આને તો પ્રગટ ભજે સુખ થાય. એટલે સદગુરુ મહારાજ એમ કે છે, શિષ્ય પૂછે છે અમે દેહ દીદારના પ્યાસી છીએ, અમને દેહ દીદાર મળો તો અમને ખબર પડે, અમને વિદેહમાં કઈ ખબર ન પડે.
ત્યારે એના સદગુરુ એમ કે છે કે જ્યારે જ્યારે તમને મારી જરૂરત જણાય ત્યારે તમારા દેહ મંદિરની અંદર તમારી દ્રષ્ટિને ઉલટાવજો, પાછી વાળજો. હું તમારા દેહ દીદારની અંદર બેઠો છું. મને મારી જરૂરત જણાય ત્યારે હું તમારા ભીતરમાં બેઠો છું. હું તમારા જરાય છેટો નથી ભાઈ. બાપુ આમાં આવી ન ગયું બાપુ. વાલો મારો પ્રેમ ને વસ્તી રાજી. જય સદગુરુ મહારાજ. બોલું કે બોલો હો ભાઈ? એમણા બોલી બધા બોલો, પાછળથી બોલજો. જેના જય ગુરુ મહારાજ. લાવો પેટીમાં જ બોલી, પેટીમાં જ લાવો. અહીં લાવો ને અહીં રાખો, અહીં રાખો. હવે અહીંયા હાલ નીચે કરી નાખો, કઈ વાંધો નહીં. તમને બધાને ફાવે, અહીંયા મને ફાવે ભાઈ. રાખવાનો જ હાર ઘડીક વાર. હા અહીંયા આવતો આ બાજુ રાખી તો હામું રાખી તો બધાને અનુકૂળ આવે. બાકી તમે ન હોય તો અમે, તમે ન હોય તો અમે ક્યાં છીએ અહીં કે? હે તમે એમ કે આમના મોટે ઈ બાજુ ગયો મૂકી દો. રાખો લ્યો, હાર રાખવાનો કાઢ નાખવાનો કેજો ભાઈ. હાલો ગુલાબી એટલે ગુલાબી એ સારું. બંધ છે આવડો. બંધ છે, બંધ છે, ઉપરથી બંધ છે. હા એ આપેલું છે પેટીમાં, દોરડું આપેલું છે. હવે હમણાં ચાલુ તો હતું પણ હાલો
પિન બદલે બીજી પીનો કરાવો છે હજી રાખવું છે તો રાખ. હાલો હાલો બસ રેડી. હાલો ચાલુ 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 છે. હાલો બંધ છે. ઓમાં આની પિન બ્લુ કલર નીચે પડ્યા હાલો હાલો सतगुरु तुम बड़ो धनी सतगुरु तुम बड़ो धनी तुझसे बड़ो न जिसके सर पे तुम हाथ रखो वो सबसे बड़ा हो। और जिसके सर पे तुम हाथ रखो वो सबसे बड़ा हो। अरे प्रथम कोने समरिए कोना लइए ना मात पिता गुरु आपना लइए लख गुरु सुनाना। अरे मात पिता गुरु आपना लइए लख गुरु आनंद मंगल करूं आरती आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा वाला हरि गुरु संतनि सेवा वाला मंगल करूं आरती आनंद मंगल करूं आरती। प्रेम धरीने मारा मंदिर पधारो प्रेम धरीने मारा मंदिर पधारो सुंदर सुखड़ा देवा वाला सुंदर सुखड़ा देवा वाला आनंद मंगल करूं आरती हरि गुरु संतों सेवा वाला
શાલિગ્રામની સેવાવાલા આનંદ મંગલ કરું આરતી સંત મળે તો માં સુખ ઉપજે સંત મળે તો માં સુખ ઉપજે ગુરુ મળે મીઠા મેવાવાલા ગુરુજી મળે મીઠા મેવાવાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી 68 તીરથ મારા સતગુરુ ચરણે 68 તીરથ મારા સતગુરુ ચરણે ગંગા જમના રે વાવાલા ગંગા જમના રે વાવાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી અણુમાં બિરાજે અણુમાં બિરાજે જ્યાં જોઉં ત્યાં તે વાવાલા જ્યાં જોઉં ત્યાં તે વાવાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવાવાલા હરિ ગુરુ સંતોની સેવાવાલા આનંદ મંગલ કરું આરતી કહે પ્રીતમ કોણ સારે કહે પ્રીતમ કોણ સારે હરિના જન હરિ દેવાવાલા ગુરુના બાળક ગુરુ દેવાવાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવાવાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી સદગુરુ મહારાજ हरि गुरु संतन की जय, सर्व भक्त जनों की जय, जगह भव मुनि जय, अपने अपने माता पिता की जय, भगवान जी महाराज की जय। जय गुरु महाराज।
જય પરમાત્મા, જય ગુરુ મહારાજ, જય સદગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય સદગુરુ મહારાજ, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. જય ગુરુ મહારાજ. પેલા પૈસા પૂરી ના નાખતા. નિયમ છે. હા, જાણે આપણે કરવી પડે તો સમાજને ખબર પડે. હવે આપણો સત્સંગનો ચાલુ થાય છે. અને શાંતિથી આપણે આ બે સંતોને સાંભળો. બે સંતોને આપણે લાભ મળે. અરે અને સંતનો સંસારમાં તો જરૂરિયાત સમગ્રમાં જ્ઞાન એમ જ હોય. રાખવો પડે બાપુ. જય હો. સંતનો મહિમા મહાપુરુષો એવું કહે છે કે સંતનો મહિમા અજ્ઞાની જીવ શું જાણી શકે? શું એનું વર્ણન કરી શકે? ચાલુ કરો. હા, ચાલુ કરી દીધા. ચલાવે.
બધું હાથ ની મીકી ગયો. પ્રવચન ચાલુ થાય ત્યારે કરું.